નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં 11મા ધોરણના એકાઉન્ટમાં આમ નોંધના ચેપ્ટરમાં છેલ્લે આપણે 13મો દાખલો જે છે એ ગયા વિડિયોની અંદર 8 તારીખ સુધીના વ્યવહારો આપણે જોયા હતા. 8 તારીખ પછીથી વ્યવહારોને આગળ વધારીએ તો એ 13મા દાખલાની અંદર 8 તારીખ પછી આપેલી છે આપણને 10 તારીખ. તો 10 તારીખમાં આપેલું છે ઘર વપરાશ માટે ₹300 નો માલ તથા ₹200 રોકડા લઈ ગયા. ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી ₹300 માલ સામાન લઈ જાય છે અને ₹200 રોકડા લઈ જાય છે. ટોટલ ₹500 ધંધામાંથી લઈ જાય છે. તો આને ₹500 નો ઉપાડ કરેલો કહેવાય. ધંધાનો માલિક ધંધામાંથી રોકડ લઈ જાય છે અને માલ સામાન લઈ જાય છે. તો આને ઉપાડ સમજવામાં આવશે. ટોટલ ઉપાડ કેટલાનો વિદ્યાર્થી મિત્રો? ટોટલ ઉપાડ ₹500 નો થશે. ₹300 માલ સામાનના અને ₹200 રોકડા લઈ જાય છે. તો એની ગણતરી આપણે આ રીતે દર્શાવી શકીએ. ₹500 નો ટોટલ ઉપાડ સમજવામાં આવશે. એ ઉપાડ જુદા જુદા બે સ્વરૂપે થાય છે. ₹300 નો માલ સામાન લઈ જાય છે અને ₹200 રોકડા લઈ જાય છે. હવે આ ₹300 નો જે માલ સામાન લઈ જાય છે એને કહેવાય ઉપાડથી ગયેલ માલ. ₹300 નો ઉપાડથી ગયેલ માલ. તો આ અન્ય રીતે ગયેલ માલ કહેવાય. આગથી ગયેલ માલ, અકસ્માતથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, વરસાદથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ. થી ગયેલ માલ માટે આપણે કયું ખાતું લખીએ છીએ? ખરીદ ખાતે જમા લખીએ છીએ. ઉપાડ ખાતે હંમેશા ઉધાર થાય વિદ્યાર્થી મિત્રો. મૂડી ખાતે હંમેશા જમા થાય, ઉપાડ ખાતે ઉધાર. કારણ કે ધંધાનો માલિક લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર થાય. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા અને તે રોકડ ખાતે પણ જમા થશે. તો આમનું સ્વરૂપે દર્શાવી દઈએ. તારીખ 10 તારીખમાં લખશું આપણે ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર ₹500 તે ખરીદ ખાતે જમા. ખરીદ ખાતે જમા ₹300 તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા ₹200. માલ સામાન તથા રોકડા અંગત વપરાશ માટે લઈ ગયા તેના. ત્યાર પછી 11 તારીખ માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી. ₹200 ચૂકવ્યા. ₹200 પેકિંગ કરવા માટે પ્લાસ્ટિકની બેગ ખરીદવામાં આવે છે ₹200 ની અને ₹200 ચૂકવ્યા, ચૂકવી દેવામાં આવે છે. તો રોકડ વ્યવહાર થયો કહેવાય. તો એક ખાતું તો રોકડ ખાતું આવશે જ. બીજું ખાતું પ્લાસ્ટિકની બેગ ખરીદવામાં આવે છે. કયા હેતુ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદવામાં આવે છે? તો કે માલ સામાનના પેકિંગ કરવા માટે. તો આને પેકિંગ ખર્ચ શબ્દ બોલશું આપણે. કયો ખર્ચ થયો કહેવાય? પેકિંગનો ખર્ચ. એટલે બીજું ખાતું પેકિંગ ખર્ચનું ખાતું અસ્તિત્વમાં આવશે. પેકિંગ ખર્ચનું ખાતું. ઉધાર જમા કરવા માટે ₹200 ની રોકડ ધંધામાંથી જાય છે. રોકડ જાય તો જમા. પેકિંગ ખર્ચ ખાતે ઉધાર થશે. તો આમનું દર્શાવી દઈએ. તારીખ 11 તારીખમાં પેકિંગ ખર્ચ ખાતે ઉધાર. પેકિંગ ખર્ચ ખાતે ઉધાર ₹200 તે રોકડ ખાતે જમા. તે રોકડ ખાતે જમા ₹200. પેકિંગ ખર્ચ ખાતે ઉધાર 200 તે રોકડ ખાતે જમા ₹200. 11 તારીખ પછી 12 તારીખનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો. પગાર મજૂરીના ₹2000 ચેકથી ચૂકવ્યા. આની જેમ જ ₹2000 પગાર મજૂરીના ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવવામાં આવે તો એક ખાતું બેંકનું ખાતું અને બીજા આ ₹2000 કેના ચૂકવેલા છે? પગાર મજૂરીના. તો બીજું ખાતું કયું આવશે? પગાર મજૂરીનું ખાતું. તો ₹2000 પગાર મજૂરીના ચેકથી ચૂકવ્યા. તો બેંકમાં રૂપિયા આવશે કે બેંકમાંથી રૂપિયા જશે? ચેકથી ચૂકવ્યા. બેંકમાંથી રૂપિયા
જાય છે, બેંકમાંથી જાય તો જમા થશે, અને પગાર મજૂરી આપણો ખર્ચ છે તો ખર્ચ ખાતે ઉધાર થશે. પગાર મજૂરી ખાતે ઉધાર 2000 તે બેંક ખાતે જમા 2000. તારીખ 12 તારીખના વ્યવહારમાં પગાર મજૂરી ખાતે ઉધાર 2000 રૂપિયા તે બેંક ખાતે જમા 2000 રૂપિયા. પગાર મજૂરી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 2000 રૂપિયા. 12 તારીખ પછી હવે 13 તારીખ. રાજશ્રી પાસે બાકી લેણા પૈકી રૂપિયા 300 ની ઘાલખાદ પડી અને બાકીની રકમ મળી. તો રાજશ્રીનો વ્યવહાર ફરીથી 13 તારીખમાં આવે છે અત્યારે. તો એના અગાઉ જુઓ વિદ્યાર્થી મિત્રો, 6 તારીખનો વ્યવહાર. 6 તારીખના વ્યવહારમાં રાજશ્રીને આપણે માલ વેચેલો છે, તો પહેલા તો એની આમનોંધ આપણે ચેક કરવી પડશે 6 તારીખની. તો 6 તારીખની આમનોંધમાં જુઓ, રાજશ્રી ખાતે ઉધાર 5400. આનો અર્થ એવો થાય કે રાજશ્રી પાસે આપણે 5400 રૂપિયા માંગતા હતા. રાજશ્રી પાસે આપણે કેટલા રૂપિયા માંગતા હતા? 5400 રૂપિયા. હવે 13 તારીખના વ્યવહારમાં એવું કીધું કે રાજશ્રી પાસે આપણું જે બાકી લેણું હતું, આપણું બાકી લેણું કેટલું? 5400 રૂપિયાનું. ઈ બાકી લેણું હતું એમાંથી 300 રૂપિયાની ઘાલખાદ પડે છે. 5400 ટોટલ માંગતા હતા, એમાંથી 300 રૂપિયા રાજશ્રી પાસેથી આપણને નહીં મળે, તો ઈ 300 રૂપિયાને કહેવાય ઘાલખાદ. તો મળશે કેટલા? 5100. 5400 માંથી 300 રૂપિયા નહીં મળે તો મળશે 5100 રૂપિયા. એટલે આપણને એવું કીધું છે કે રાજશ્રી પાસે બાકી લેણા પૈકી રૂપિયા 300 ઘાલખાદ પડી અને બાકીની રકમ મળી ગઈ આપણને. તો ચેક થી મળી ગઈ એવું કહેવામાં આવેલું છે? ના, તો બેંકનો વ્યવહાર નથી, ખાલી એવું કીધું બાકીની રકમ મળી ગઈ. તો રોકડ જ મળેલી હશે આપણને. ટોટલ કેટલા રૂપિયાનો વ્યવહાર છે? 5400 રૂપિયા રાજશ્રી પાસે આપણે માંગીએ એટલે રાજશ્રીનું ખાતું. એ 5400 રૂપિયામાંથી 300 રૂપિયાની ઘાલખાદ પડે છે, બાકીની રકમ મળે છે. તો 5400 માંથી 300 બાદ કરી દો તો બાકીની રકમ મળે છે. તો કેટલી મળતી હશે? 5100 રૂપિયા જે છે એ મળે છે. કેવી રીતે મળતા હશે? રોકડા. તો 3 ખાતાઓ અસ્તિત્વમાં આવે: રાજશ્રીનું ખાતું, ઘાલખાદનું ખાતું અને રોકડ ખાતું. ઉધાર જમા કરવા માટે રાજશ્રીનું ખાતું નક્કી કરી લ્યો. આ નીચેના ખાતા બે ઉલટા જ હોય, અથવા નીચેના ખાતા ખ્યાલ આવે તો આ ઉપરનું ખાતું એનાથી ઉલટું હોય. ઘાલખાદ એ આપણું નુકસાન છે, તો ઘાલખાદ ખાતે ઉધાર થાય. રાજશ્રી પાસેથી રૂપિયા મળે છે તો રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર થાય. અને રાજશ્રી આપણને લાભ આપનાર છે, રાજશ્રી આપણને ચૂકવે છે રૂપિયા, તો લાભ આપનાર ખાતે જમા થશે અને આ બે ખાતાઓ ઉધાર થશે. તો આમનો શું થશે? રોકડ ખાતે ઉધાર 5100, ઘાલખાદ ખાતે ઉધાર 300 રૂપિયા, તે રાજશ્રી ખાતે જમા 5400 રૂપિયા. તારીખ 13 તારીખની આમનોંધ દર્શાવી દઈએ. રોકડ ખાતે ઉધાર 5100, રોકડ ખાતે ઉધાર 5100 રૂપિયા, ઘાલખાદ ખાતે ઉધાર 300 રૂપિયા, તે રાજશ્રી ખાતે જમા 5400 રૂપિયા. બાકી લેણામાંથી 300 ની ઘાલખાદ પડી અને બાકીની રકમ રોકડમાં મળી તેના. તો 13 તારીખનો વ્યવહાર રાજશ્રી પાસેથી આપણને રૂપિયા મળી જાય છે. રાજશ્રીનો હિસાબ હવે પૂરો થઈ ગયો, રાજશ્રીનું ખાતું બંધ થઈ ગયું છે. રાજશ્રી ખાતે ઉધાર હતું, એટલી જ રકમ રાજશ્રી ખાતે જમા થઈ ગઈ છે. તો હવે આપણે રાજશ્રી પાસે કોઈ બાકી લેણું રહેતું નથી. ત્યાર પછી આગળ હવે 14 તારીખનો વ્યવહાર. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી રૂપિયા 25000 ની 12% વ્યાજની લોન લેવામાં આવે છે.
બેંકમાંથી લોન લેવામાં આવે છે. એક્સિસ બેંકમાંથી 12% વ્યાજવાળી લોન લેવામાં આવે છે. હવે બેંકમાંથી લોન લેવામાં આવે તો બેંકમાંથી રોકડ જનરલી આવે એના કરતા આપણા ખાતામાં રૂપિયા જમા થાય. બેંકમાં રૂપિયા આવશે, આપણા ખાતામાં લોન લઈએ તો આપણા ખાતામાં બેંકમાં રૂપિયા આવશે. હવે જો હું તમને એ સમજાવવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો કે બેંક પાસેથી લોન લેવામાં આવે તો બે ખાતાઓ આ રીતે લખવા જોઈએ. કેટલાની લોન લેવામાં આવે છે? 14 તારીખના વ્યવહારમાં 25,000 રૂપિયાની લોન લેવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિ પાસેથી આપણે લોન લેતા હોય તો જનરલી રોકડા રૂપિયા મળે આપણને. કોઈ વ્યક્તિ પાસેથી લોન લેવામાં આવે તો. હવે બેંક પાસેથી લોન લેવામાં આવે તો બેંક જનરલી રોકડા રૂપિયા ન આપે. બેંક જે છે એ આપણા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દે. આપણા ખાતામાં એટલા રૂપિયા આવે, બેંકમાં આપણા ખાતામાં રૂપિયા આવશે. તો એક તો બેંકનું ખાતું અસ્તિત્વમાં આવશે અને બીજું એક્સિસ બેંકની 12%ની લોનનું, ખાલી એક્સિસ બેંકનું ખાતું નહીં પણ એક્સિસ બેંકની 12%ની લોન ખાતું. આવી રીતે બે ખાતા અસ્તિત્વમાં આવે. 25,000 માટે બેંકનું ખાતું આવશે અને એક્સિસ બેંકનું ખાતું આવશે. બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર, અને એક્સિસ બેંક આપણને લાભ આપનાર છે એની પાસેથી લોન લેવામાં આવે છે તો એક્સિસ બેંક ખાતે જમા. પણ ખાલી એક્સિસ બેંક ખાતે જમા નહીં લખીએ, એક્સિસ બેંકની 12%ની લોન ખાતે જમા. તો આમનું દર્શાવી દઈએ. તારીખ 14 તારીખના વ્યવહારની આમનોન થશે. બેંક ખાતે ઉધાર 25,000 રૂપિયા તે એક્સિસ બેંકની 12%ની લોન ખાતે જમા 25,000 રૂપિયા. બેંક ખાતે ઉધાર 25,000 તે એક્સિસ બેંકની 12%ની લોન ખાતે જમા 25,000 રૂપિયા. એટલે આ 14 તારીખના વ્યવહારમાં પણ ખાસ જોજો. બેંક પાસેથી જનરલી લોન લેવામાં આવે ત્યારે રોકડ આવશે નહીં પણ બેંકમાં રૂપિયા આવશે, એટલા માટે બેંક ખાતે ઉધાર. ત્યાર પછી 15 તારીખનો વ્યવહાર, અને 15 તારીખના વ્યવહારમાં વિદ્યાર્થી મિત્રો ખાસ અને ખાસ સમજજો. હવે 15 તારીખના વ્યવહારમાં આપણને એવું આપેલું છે આગમાં રૂપિયા 2,000 નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 1,500 નો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના 200 રૂપિયા ઉપજ્યા. હવે આમાં આગથી 2,000 નો માલ જાય છે. જુઓ, આગમાં 2,000 નો માલ ટોટલ બળી ગયો એવું કીધું આપણને. તો અગાઉ આપણે વારંવાર એકનો એક મુદ્દો ભણેલા છીએ. આગથી ગયેલ માલ, અકસ્માતથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, વરસાદથી ગયેલ માલ, ધર્માદાથી ગયેલ માલ, નમૂનાથી ગયેલ માલ, થી ગયેલ માલ, અન્ય રીતે ગયેલ માલ માટે ખરીદ ખાતે જમા. તો 2,000 રૂપિયાનો માલ આગમાં બળી જાય છે તો 2,000 રૂપિયા માટે ખરીદ ખાતે જમા થશે. હવે નીચેના બધા ખાતાઓ ઉધાર થશે પણ નીચે 3 ખાતાઓ અસ્તિત્વમાં આવશે. કયા 3 ખાતાઓ? જો 2,000 નો માલ આગમાં બળી ગયો, પછી એમાં આગળ કીધું આપણને રૂપિયા 2,000 નો માલ આગમાં નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ રૂપિયા 1,500 નો દાવો મંજૂર કર્યો. 2,000 રૂપિયામાંથી 1,500 રૂપિયા જે છે એ વીમા કંપની આપણને ચૂકવી દેશે. અગાઉ પણ આવો વ્યવહાર આવી ગયો. વીમા કંપનીનું ખાતું 1,500 રૂપિયા માટે, તોય હજી 500 રૂપિયાનો તફાવત રહે છે. 2,000 નો માલ બળી ગયો, 1,500 રૂપિયા વીમા કંપની આપણને આપી દેશે, તો બાકીના હજુ 500 રૂપિયાનું શું? તો એના માટે હજુ આગળ કીધું છે આગથી બળી ગયેલ માલના 200 રૂપિયા ઉપજ્યા. એ જે માલ સામાન બળી ગયો તો એ બળી ગયેલો માલ સામાન વેચી નાખવામાં આવે છે તો એના 200 રૂપિયા ઉપજે છે. તો 200 રૂપિયાની રોકડ ધંધામાં આવતી હશે. તો 2,000 માંથી 1,500 રૂપિયા વીમા કંપની આપણને ચૂકવશે
200 રૂપિયા રોકડા મળી ગયા તો 1700 થયા, તોય હજુ 300 રૂપિયા ઘટે છે. એ 300 રૂપિયા હવે આપણને ક્યાંયથી મળવાના નથી, તો એ 300 રૂપિયાને કહેવાય આગથી થયેલ નુકસાનનું ખાતું. 300 રૂપિયા માટે કયું ખાતું આવશે? આગથી થયેલ નુકસાન ખાતે. ઉધાર જમા કરવા માટે તો ખરીદ ખાતે જમા, આ નીચેના 3 ખાતાઓ જે છે એ ઉધાર થશે. વીમા કંપની ખાતે ઉધાર 1500 રૂપિયા. તારીખ 14 પછી કઈ છે? 15 તારીખ. 15 તારીખમાં વીમા કંપની ખાતે ઉધાર 1500 રૂપિયા. રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 રૂપિયા. તે ખરીદ ખાતે જમા 2000 રૂપિયા. 2000 નો માલ આગમાં બળી ગયો, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તથા માલ વેચતા પણ રોકડ ઉપજી તેના. એટલે આ વ્યવહાર પણ અગત્યનો છે, ખાસ એની ગણતરીમાં ધ્યાન રાખજો. 15 તારીખ પછી વિદ્યાર્થી મિત્રો 16 તારીખ પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના રૂપિયા 450 અને આગના વીમા પ્રીમિયમના રૂપિયા 550 બંને ચેકથી ચૂકવ્યા. તો ચેકથી ચૂકવ્યા, બંને ચેકથી ચૂકવ્યા, તો બેંકમાંથી ટોટલ રૂપિયા કેટલા જશે? તો કે પુત્રના જીવન વીમાના 450 અને આગના વીમા પ્રીમિયમના 550 રૂપિયા. બેંકમાંથી ટોટલ 1000 રૂપિયા જાય છે. 450 પ્લસ 550 ટોટલ 1000 રૂપિયા બેંકમાંથી જશે. તો એની ગણતરીમાં 1000 રૂપિયા માટે તો કયું ખાતું આવશે? બેંકનું ખાતું. પણ એ 1000 રૂપિયા બે રસ્તાઓ દ્વારા જાય છે. 450 રૂપિયા જે છે એ પુત્રનું જીવન વીમા પ્રીમિયમ છે. હવે પુત્રનું જીવન વીમા પ્રીમિયમ ધંધામાંથી ચૂકવવામાં આવે તો એને ધંધો ઉપાડ સમજશે, કારણ કે ધંધાના માલિકનો અંગત ખર્ચ થયો. પુત્રનું જીવન વીમા પ્રીમિયમ ધંધાના માલિકે ભરવાનું છે, ધંધામાંથી નથી ચૂકવવાનું. તેમ છતાંય અહીંયાથી ચૂકવવામાં આવે તો ધંધો તો એને ઉપાડ સમજે છે. એટલે જીવન વીમા પ્રીમિયમ બરાબર ઉપાડ આપણે યાદ રાખેલું છે. તો પુત્રનું જીવન વીમા પ્રીમિયમ 450 રૂપિયા માટે તો ઉપાડ ખાતું આવશે અને 550 રૂપિયા જે છે એ આગના વીમા પ્રીમિયમ ખાતે. એમાં તો ઇનાયત શબ્દ આવશે, આગના વીમા પ્રીમિયમ ખાતે, કારણ કે આગનું વીમા પ્રીમિયમ એ તો ધંધાનું જ હોય છે. તો બેંકમાંથી રૂપિયા જાય છે, કારણ કે ચેકથી ચૂકવ્યા. બેંકમાંથી રૂપિયા જાય તો જમા થશે, ઉપાડ ખાતે ઉધાર થશે અને વીમા પ્રીમિયમ ખાતે, આગના વીમા પ્રીમિયમ ખાતે પણ ઉધાર થશે. તો આખી આમનોંધ થશે. તારીખ 16 તારીખમાં ઉપાડ ખાતે ઉધાર 450 રૂપિયા. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550 રૂપિયા. તે બેંક ખાતે જમા 1000 રૂપિયા. બેંક ખાતે જમા 1000 રૂપિયા. પુત્રનું જીવન વીમા પ્રીમિયમ તથા આગનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યા તેના. પુત્રનું જીવન વીમા પ્રીમિયમ તથા આગનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યા તેના. 16 તારીખ પછી વિદ્યાર્થી મિત્રો 18 તારીખ નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી. અહીંયા સુધીનો વ્યવહાર. નમૂના તરીકે મફત માલ મળે છે. તો અગાઉ આપણે આની ચર્ચા કરી ગયેલા છીએ. કોઈ કંપની આપણને મફત નમૂના તરીકે માલ સામાન આપી જાય તો એ બિનઆર્થિક વ્યવહાર છે, કારણ કે મફત નમૂનામાં આવે છે તો આપણે મફત જ ગ્રાહકોને આપી દેવાનું હોય. બિનઆર્થિક વ્યવહાર છે. પણ આગળ આપણને કીધું છે કે નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી, જે રૂપિયા 250 માં વેચી દીધી.
મફત નમૂના તરીકે મળેલી સાબુની ગોટી 250 રૂપિયામાં વેચી દેવામાં આવે છે. તો અગાઉ આવો વ્યવહાર હતો ત્યારે મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે મફત નમૂના તરીકે મળેલો માલ સામાન આપણે મફત આપી દેવાનો હોય, એના બદલે 250 રૂપિયામાં આ વેપારી જે છે એ વેચી નાખે છે. તો આપણે આગળના વ્યવહારને ભૂલી જશું, ખાલી પાછળનો વ્યવહાર જ યાદ રાખશું કે 250 રૂપિયામાં માલ વેચ્યો. હવે 250 રૂપિયામાં માલ વેચ્યો, રેગ્યુલર વેચાણ જ સમજવાનું. હવે 250 માં માલ વેચો તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, અને માલ વેચ્યો છે વેચાણ ખાતે જમા. સીધી સાદી આમ નોંધ થશે, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 250 રૂપિયા. જો ખાલી એટલો જ વ્યવહાર હોત કે નમૂના તરીકે માલ મળ્યો તો બિનઆર્થિક વ્યવહાર, કોઈ આમ નોંધ થાત નહીં. પણ અહીંયા એવું કીધું કે નમૂના તરીકે મળેલો માલ 250 માં વેચી દીધો તો કાયદેસરનું વેચાણ સમજવાનું. વેચાણ કરો તો રોકડ આવશે, તારીખ 18 તારીખમાં રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 250 રૂપિયા, 250 ની રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર 250 રૂપિયા તે વેચાણ ખાતે જમા, વેચાણ ખાતે જમા 250 રૂપિયા. રોકડ ખાતે ઉધાર 250 તે વેચાણ ખાતે જમા 250 રૂપિયા. નમૂના તરીકે મળેલ માલ વેચ્યો તેના. 18 તારીખ પછી 20 તારીખ રાજશ્રી પાસેથી ઘાલખાત પરતના રૂપિયા 100 મળ્યા. તો અગાઉ જુઓ વિદ્યાર્થી મિત્રો, 6 તારીખના વ્યવહારમાં રાજશ્રી ખાતે ઉધાર 5400 હતા. ત્યાર પછી આપણે 13 તારીખના વ્યવહારમાં રાજશ્રી ખાતે જમા 5400 રૂપિયા કરી દીધા છે. રાજશ્રીનું ખાતું ઓલરેડી બંધ થઈ ગયું છે અને 300 રૂપિયાની ઘાલખાત પડેલી હતી. રાજશ્રી પાસેથી આપણને નોતા મળી શકે એમ, તો ઘાલખાત તરીકે માંડી વાળ્યા હતા. હવે અત્યારે આપણને 20 તારીખે એવું કીધું છે કે રાજશ્રી પાસેથી 100 રૂપિયા આપણને પાછા મળે છે, પણ કેના? ઘાલખાત પરતના. તો અગાઉ મેં તમને કીધું છે વિદ્યાર્થી મિત્રો, ઘાલખાત પરતનો વ્યવહાર આવે ત્યારે વ્યક્તિના નામની જરૂર નથી અને વ્યક્તિના નામનો ઉલ્લેખ પણ આમ નોંધમાં ન કરતા, કારણ કે એ વ્યક્તિનું ખાતું ઓલરેડી બંધ થઈ ગયું હોય છે. એટલે રાજશ્રીનું ખાતું હવે ફરીથી અસ્તિત્વમાં નહીં આવે. સીધો સાદો વ્યવહાર રાજશ્રી પાસેથી મળે કે કોઈ પણ વ્યક્તિ પાસેથી ભૂતકાળમાં માંડી વાળેલી ઘાલખાતના પાછા મળે તો રોકડ ધંધામાં આવશે. રોકડ ખાતે ઉધાર, અને કેના રૂપિયા આવે છે? ઘાલખાત પરતના. ઘાલખાત પરત એ આપણી આવક છે, તો ઘાલખાત પરત ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે જમા, એવી આમ નોંધ થશે. તારીખ 20 તારીખમાં રોકડ આવે છે અને 100 રૂપિયા કીધું ને, 100 રૂપિયાના મળે છે પરત. રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 100 રૂપિયા તે ઘાલખાત પરત ખાતે જમા, ઘાલખાત પરત ખાતે જમા 100 રૂપિયા. બાબત જેમાં તમે દર્શાવી શકો કે રાજશ્રી પાસેથી માંડી વાળેલ ઘાલખાતના નાણાં પરત મળ્યા તેના, એવું બાબત જેમાં રાજશ્રીના નામનો ઉલ્લેખ કરી શકો. આમ નોંધમાં ઘાલખાત પરતનો વ્યવહાર હોય ત્યારે વ્યક્તિના નામનો ઉલ્લેખ ક્યારેય કરવો નહીં, કારણ કે એનું ખાતું બંધ થઈ ગયેલું હોય છે. ચાલો 20 તારીખ પછી હવે 25 તારીખ એક્સિસ બેંકની લોન પર રૂપિયા 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. હવે જો બેંકે વ્યાજના વસૂલ કર્યા તો એમાં આપણે કઈ તારીખમાં આપણે લોન લીધેલી હતી બેંક પાસેથી? બેંક પાસેથી એક્સિસ બેંક પાસેથી લોન લીધી એવું આપણને આપેલું હતું. કયા વ્યવહારમાં? 14 તારીખના વ્યવહારમાં 25,000 ની લોન લેવામાં આવેલી હતી. અત્યારે 250 રૂપિયા જે છે એ એક્સિસ બેંક આપણા ખાતામાંથી રૂપિયા કાપી લેશે. કેના રૂપિયા કાપી લે છે? વ્યાજના રૂપિયા કાપી લે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો મને એ કહો કે બેંકમાં આપણા ખાતામાં રૂપિયા આવશે કે રૂપિયા જશે? તો કે આપણા ખાતામાં થી એટલા રૂપિયા જાય છે, બેંકમાંથી રૂપિયા જાય તો જમા થશે. અને કેના રૂપિયા ગયા? 250 રૂપિયા વ્યાજના રૂપિયા કપાય છે આપણા ખાતામાંથી. જો બેંક આપણા ખાતામાંથી કેના રૂપિયા વસૂલ કરે છે? વ્યાજના રૂપિયા વસૂલ કરે છે. તો વ્યાજ એ આપણો ખર્ચ બનશે.
250 રૂપિયા માટે બે ખાતાઓ અસ્તિત્વમાં આવશે. 250 રૂપિયા માટે 250 રૂપિયા માટે એક તો બેંકમાંથી રૂપિયા જાય છે એટલે બેંકનું ખાતું, અને બીજું આ 250 કેના છે? લોનના વ્યાજના છે, તો બીજું ખાતું વ્યાજનું. બેંકમાંથી રૂપિયા જાય તો જમા થશે, અને વ્યાજ એ આપણો ખર્ચ છે, તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થશે. એટલે આમ નોંધ થશે વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, અથવા તો એક્સિસ બેંક ખાતે જમા. તારીખ આપેલી છે આપણને 25 તારીખ. 25 તારીખની આમ નોંધ દર્શાવી દઈએ. વ્યાજ ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર 250 રૂપિયા તે બેંક ખાતે જમા, બેંક ખાતે જમા 250 રૂપિયા. બેંકે લોનના વ્યાજના વસૂલ કર્યા તેના. 25 તારીખ પછી હવે 28 તારીખ. અંગત મકાન ધોડવાનો ખર્ચ રૂપિયા 2000 તથા દુકાન ધોડવાનો ખર્ચ રૂપિયા 1000 થયો. અંગત મકાનના 2000 અને દુકાન ખર્ચના 1000 થયા. ટોટલ ખર્ચ કેટલાનો થયો? 3000 રૂપિયાનો. 2000 પ્લસ 1000 ટોટલ 3000 રૂપિયા તો ધંધામાંથી જાશે જ, બંને ખર્ચ જ છે, તો 3000 રૂપિયાની રોકડ ધંધામાંથી જાય છે. તો એના માટેના ખાતાઓ આ રીતે જુદા પાડશું આપણે. 3000 રૂપિયા ધંધામાંથી રોકડ જાય છે, એ 3000 રૂપિયા માટે 2000 રૂપિયા જે છે, 2000 કીધું છે ને, 2000 રૂપિયા જે છે એ અંગત મકાનના છે. હવે ધંધાના માલિકનો અંગત ખર્ચ અત્યારે ચૂકવવામાં આવે તો એને શું સમજવામાં આવશે? ઉપાડ. ટોટલ 3000 રૂપિયા ધંધામાંથી જાય છે, એ 3000 રૂપિયામાં 2000 રૂપિયા અંગત મકાનના છે. જો એવું કીધું, અંગત મકાન એટલે ધંધાના માલિકનું મકાન, તો અંગત ખર્ચાઓ અહીંયાથી ચૂકવવા જોઈએ નહીં, તેમ છતાંય ચૂકવાતા હોય તો એને ઉપાડ સમજવામાં આવશે. એટલે 2000 રૂપિયા અંગત ખર્ચ છે તો ઉપાડનું ખાતું, અને 1000 રૂપિયા તો દુકાનનો જ ખર્ચ છે તો દુકાન ખર્ચનું ખાતું આવશે, દુકાન ખર્ચનું ખાતું આવશે. તો 3000 રૂપિયાની રોકડ ધંધામાંથી જાય છે, રોકડ જાય તો જમા, ઉપાડ ખાતે ઉધાર, દુકાન ખર્ચ ખાતે પણ ઉધાર થશે. તો 25 તારીખ પછી 28 તારીખમાં આપણે આમ નોંધ લખશું. 28 તારીખમાં ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર 2000 રૂપિયા. ત્યાર પછી દુકાન ખર્ચ ખાતે ઉધાર, દુકાન ખર્ચ ખાતે ઉધાર 1000 રૂપિયા તે રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા 3000 રૂપિયા. અંગત ખર્ચના તથા દુકાન ખર્ચના ચૂકવ્યા તેના. 28 તારીખ પછી 29 તારીખ ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ રૂપિયા 2000 ચેકથી ભરી. ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ ડિપોઝિટ ભરવામાં આવે તો ડિપોઝિટ એ આપણું એક પ્રકારનું થયેલું રોકાણ જ છે. તો ડિપોઝિટ અસ્તિત્વમાં આવે એ આપણી મિલકત જ અસ્તિત્વમાં આવે છે, આપણું રોકાણ અસ્તિત્વમાં આવે છે. એટલે ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ અથવા તો ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ અથવા તો ઇલેક્ટ્રિસિટીની ડિપોઝિટ, કોઈ પણ જગ્યાએ મૂકેલી ડિપોઝિટ એ આપણી મિલકત છે, આપણું એક પ્રકારનું રોકાણ છે.